એવા ઘણા બધા લોકો છે જે અત્યારે પણ સમજી નથી શકતા કે યુએસમાં રહેનારા ઇન્ડિયન્સ અને ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ માટે અસલી જોખમ શું છે. ઇન્ડિયા એન્ટ્રીના નવા રૂલ્સ કે પછી સ્કેમ કોલ્સ જે યુએસમાં રહેતા દર બીજા ઇન્ડિયનને અત્યારે આવી રહ્યા છે. ત્યારે આ બંને જરૂરી બાબતોને સમજી લઈએ. જાણીશું કે ઇન્ડિયન કોન્સ્યુલેટ અચાનક રાતોરાત આટલી સ્ટ્રિક્ટ એડવાઇઝરી કેમ ડિક્લેર કરી દીધી, અને પછી સમજીશું કે નવું મેન્ડેટરી ઈ અરાઇવલ કાર્ડ શું છે અને એનું તમારે શું કરવું પડશે. અને પછી વાત કરીશું ઓસીઆઈ રૂલ્સમાં હકીકતમાં શું બદલાયું છે અને શું નથી બદલાયું. અને એન્ડમાં સૌથી જરૂરી હિસ્સો, યુએસ ઇન્ડિયન્સે પોતાને સ્કેમ કોલથી કેવી રીતે બચાવવાના છે. તો સૌથી પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે ન્યુયોર્કમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ આ એડવાઇઝરી એમ જ જાહેર નથી કરી. છેલ્લા કેટલાક મહિનાઓથી યુએસમાં ફ્રોડ કોલ્સની એટલી મોટી સર્જ આવી છે કે ઇન્ડિયન ડાયસ્પોરાનો દર બીજો વ્યક્તિ આ સ્કેમનો ટાર્ગેટ બની રહ્યો છે. આ કોલર્સ પોતાને કોન્સ્યુલેટના અધિકારી કહે છે, ક્યારેક ઇમિગ્રેશન ઓફિસર, ક્યારેક લીગલ ડિપાર્ટમેન્ટ, અને પછી ડાયરેક્ટ થ્રેટ શરૂ થઈ જાય છે. ડિપોર્ટેશન, અરેસ્ટ, કેસ ફાઇલિંગ, સસ્પેન્શન ઓફ ડોક્યુમેન્ટ્સ, અને કેટલાક લોકો ડરના માર્યા પર્સનલ ડેટા અને મની પણ આપી દે છે. એટલે કોન્સ્યુલેટે ક્લિયર અને સીધી લેંગ્વેજમાં કમ્યુનિટીને એલર્ટ કરી છે, આ બધી કોલ્સ ફેક છે અને ઇન્ડિયન ગવર્મેન્ટ કે કોઈ કોન્સ્યુલેટથી કોઈ પણ લેવા દેવા નથી. કોન્સ્યુલેટ અનુસાર સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કોન્સ્યુલેટ ક્યારેય પણ ફોન પર તમને પર્સનલ ઇન્ફોર્મેશન, બેંક ડિટેલ્સ કે કોઈ પેમેન્ટ નહીં માંગે ત્યાં સુધી કે જો તમે જેન્યુઅનલી કોઈ સર્વિસ માટે એપ્લાય કરી રહ્યા હોય. ઓસીઆઈ, પાસપોર્ટ રિન્યુઅલ, વિઝા, છતાં પણ કોન્સ્યુલેટ તરફથી તમને ક્યારેય પણ કોલ પર પૈસા નહીં માંગવામાં આવે. કોન્સ્યુલેટનું કહેવું એ છે કે સ્કેમર્સ ઓફિશિયલ નંબર્સને કોપી કરી લે છે અને એટલે જ કોલ અસલી લાગે છે. એટલે એડવાઇઝરી આખા ડાયસ્પોરાને રિમાઇન્ડ કરે છે કે આ ખાલી ઓફિશિયલ વેબસાઇટ અને વેરીફાઈડ સોશિયલ મીડિયા ચેનલ્સ પર જે ટ્રસ્ટ કરવાનું છે. હવે વાત કરીએ એ હિસ્સાની જેને ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સને સૌથી વધારે કન્ફ્યુઝ કરી દીધા છે. એ મેન્ડેટરી છે ઈ અરાઇવલ કાર્ડ. એટલે એડવાઇઝરી આખા ડાયસ્પોરાને રિમાઇન્ડ કરે છે કે આ ખાલી ઓફિશિયલ વેબસાઇટ કે વેરીફાઈડ સોશિયલ મીડિયા ચેનલ્સ પર જ ટ્રસ્ટ કરવાનું. હવે વાત કરીએ એ હિસ્સાની જેને ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સનું સૌથી વધારે કન્ફ્યુઝ કરી દીધા છે. એ છે મેન્ડેટરી ઈ અરાઇવલ કાર્ડ. કોન્સ્યુલેટે એક નવી ડિજિટલ સિસ્ટમ એનાઉન્સ કરી છે જે પ્રમાણે ઇન્ડિયા આવનારા દરેક ફોરેન નેશનલ્સને અરાઇવલની પહેલા ઓનલાઈન ઈ અરાઇવલ કાર્ડ ભરવું પડશે. એમાં ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સનો પણ સમાવેશ થાય છે. કેટલાય લોકો નવી વિઝા રિક્વાયરમેન્ટ સમજીને પેનિક થઈ જતા હોય છે, પણ અહીં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે એ વિઝા રિક્વાયરમેન્ટ નથી. એ ખાલી અરાઇવલ પ્રોસેસને સ્મૂથ બનાવવાનું એક ડિજિટલ સ્ટેપ છે. એનો મેઇન એમ છે ઇમિગ્રેશન ક્લિયરન્સને સ્પીડમાં પૂરું કરવાનું કે જેનાથી એન્ટ્રીમાં ડિલે ના થાય. તો વિચારો કે લાખો લોકો દર વર્ષે ઇન્ડિયા આવે છે, મોટી મોટી લાઈનમાં લાગેલા હોય છે, પેપર વર્ક અલગ હોય છે. તો આ સિસ્ટમથી ડોક્યુમેન્ટેશન પહેલા જ વેરીફાઈ થઈ જશે અને તમારી એન્ટ્રી એકદમ સીમલેસ થઈ જશે. એટલે આ સ્ટેપ કન્વિનિયન્સ વધારવા માટે છે, ના કોઈ રિસ્ટ્રિક્શન માટે. તો આ પોઈન્ટને તમે યાદ રાખો કે ઓસીઆઈ રૂલ્સમાં કોઈ જ ફેરફાર નથી થયા. કોન્સ્યુલેટે ક્લિયર કહ્યું છે કે ઓસીઆઈ એસ્ટેટ એઝ ઇટ ઇઝ રહેશે. મલ્ટિપલ એન્ટ્રી, મલ્ટીપર્પઝ ટ્રાવેલ, લોંગ ટર્મ સ્ટેઝ જેવા પ્રિવિલેજ પહેલાની જેમ જ એક્ટિવ રહેશે. એટલે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો પર બિલકુલ ભરોસો ના કરવો, અને જે પણ તમારા બેનિફિટ્સ છે એક કાર્ડ હોલ્ડર્સ તરીકેના એના એમના એમ જ રહેશે. હવે વાત કરીએ સૌથી પ્રેક્ટિકલ પાર્ટની. તો યુએસ ઇન્ડિયન્સ આ આખી સિચ્યુએશનમાં પોતાને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકે છે, કેમ કે આ એડવાઇઝરીનો હેતુ જે છે એ ખાલી ઇન્ફોર્મેશન આપવાનો જ નથી પણ અવેરનેસ વધારવાનો પણ છે. એટલે સૌથી પહેલા જો તમને કોઈ કોલ આવે જેમાં કોલર પોતાની કોન્સ્યુલેટનો સ્ટાફ કહે તો તરત બે વાત યાદ રાખવી. પહેલા તો કોન્સ્યુલેટ ક્યારેય પણ ફોન પર પૈસા નથી માંગતા. બીજી વાત, જો કોલમાં ડરાવવાની ભાષાનો ઉપયોગ થયો છે, લીગલ થ્રેટ્સ કે ઇમિડિયેટ એક્શનની વાત કરવામાં આવી છે તો સમજી જાઓ કે કોલર ફેક છે. જો આવી કોઈ કોલ મળે તો સિમ્પલી કોલ કાપી દો અને આ ઇન્સિડન્ટ્સને લોકલ પોલીસ કે પછી કોન્સ્યુલેટની ઓફિશિયલ રિપોર્ટિંગ ચેનલ્સ પર જરૂરથી કહો. કેટલાય કેસીસમાં લોકો જાણકારી શેર કરી દે છે અને પછી ખબર પડે છે કે એમના બેંક એકાઉન્ટથી બધા જ પૈસા ગાયબ થઈ ચૂક્યા છે. એટલે ડિજિટલ ફ્રોડથી બચવાનો પહેલો રસ્તો એ છે કે પેનિક બિલકુલ નહીં કરવાનું. બીજી વાત, કોન્સ્યુલેટની ઓફિશિયલ વેબસાઇટ અને સોશિયલ પેજીસને રેગ્યુલરલી તમારે ચેક કરવાનું રહેશે, કેમ કે એડવાઇઝરી, અપડેટ્સ અને રૂલ્સ સૌથી પહેલા પબ્લિશ થાય છે. કોઈ પણ ફોરવર્ડેડ મેસેજ, વોટ્સએપ ગ્રુપ
કે પછી રેન્ડમ પોસ્ટ પર તમારે બિલકુલ ટ્રસ્ટ નહીં કરવાનો. અને ત્રીજી વાત છે કે ઇન્ડિયા ટ્રાવેલ પ્લાન કરતા પહેલા અરાઇવલ કાર્ડને પ્રોપરલી ફિલ કરવાનું છે. આ પ્રોસેસ બહુ ઈઝી છે, પણ ધ્યાનથી ડિટેલ સાથે ભરો. એરપોર્ટ પર તમને કોઈ પણ ઇસ્યુ ના થાય. જો તમે ફેમિલીની સાથે ટ્રાવેલ કરી રહ્યા છો તો તમારે દરેક મેમ્બરનું કાર્ડ સેપરેટલી ફિલ કરવાનું રહેશે. હવે વાત કરીએ ફોર્થ પોઈન્ટની, જે છે તમે યુએસમાં ફર્સ્ટ ટાઈમ સ્ટુડન્ટ, H1 પ્રોફેશનલ કે ન્યૂ ઇમિગ્રન્ટ્સ છો તો સ્કેમ કોલ્સના ટાર્ગેટ બનવાના ચાન્સીસ બહુ વધારે છે. એટલે ધ્યાન રાખો કે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન, પાસપોર્ટ નંબર્સ, SSA, ડેટ ઓફ બર્થ અને ફોન નંબર ક્યારેય કોઈ સાથે શેર ના કરવા. હવે વાત કરીએ ફિફ્થ પોઈન્ટની, જે બહુ મહત્વની છે. જો તમને લેંગ્વેજ બેરિયર કે પછી ઇન્ફોર્મેશન સમજવામાં ડાઉટ હોય તો કોન્સ્યુલેટની હેલ્પલાઇન નંબર પર જાતે જ ફોન કરો અને ક્લેરિટી લઈ લો. અત્યારે કેટલાય લોકોને ડરીને ખોટા ડિસિઝન લઈ લે છે અને એનો ફાયદો સ્કેમર્સ બહુ સારી રીતે ઉઠાવી લે છે. તો આ આખી એડવાઇઝરીનો સાર એ છે કે કોન્સ્યુલેટ તમને સેફ રહેવા માટે એલર્ટ કર્યા છે. પેનિકિંગ કરવા કોઈ પણ એલર્ટ એવું નથી, કોઈ પણ રીઝન નથી તમારી પાસે. અરાઇવલ કાર્ડ એક ડિજિટલ કન્વીનિયન્ટ સ્ટેપ છે, કોઈ નવો વિઝા રૂલ નથી. OCI પ્રિવિલેજીસ પૂરેપૂરા સેફ અને અનચેન્જ્ડ છે. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે, ત્યારે આવી જ ઇન્ફોર્મેશન માટે, અપડેટ્સ માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતીને.